તાજેતરમાં બોલિવૂડની 1947માં બંગાળમાં વિભાજન સમયે થયેલ રમખાણોને ચિત્રિત કરતી ફિલ્મ બેંગાલ ફાઇલ્સ રિલીઝ થઈ. હાલમાં આ ફિલ્મ થિયેટરમાં જારી છે. આ જ સમયે બાંગ્લાદેશમાં હિંસા ભડકી ઉઠી છે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનના નેતા હાદીના મૃત્યુ પછી સમર્થકો ભડક્યા છે, હિંસા પર ઉતરી આવ્યા છે. બાંગ્લાદેશ ફરી પાછું ભડકે બળવા માંડ્યું છે. આ બેંગાલ ફાઇલ્સ ફિલ્મનું પ્રદર્શન અને બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા જાણે મોટો યોગાનો યોગ છે. એમાં પણ બાંગ્લાદેશની ભીડે એક હિન્દુ યુવાનને નગ્ન કરી સળગાવીને માર્યો. એનો આખો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. એને કારણે ફક્ત બાંગ્લાદેશ અને ભારતમાં કે એશિયામાં નહીં, આખા વિશ્વમાં ચકચાર મચી છે. બાંગ્લાદેશની અંદર કેવા હિંસક રાક્ષસો વસે છે તે આ કૃત્ય બતાવ્યું છે. આગામી દિવસમાં બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી હિંસાનો જવાબ બંગાળમાં જ મુસ્લિમ વિરોધી હિંસામાં મળે તેવી સંભાવના વધુ પ્રબળ બનવા લાગી છે. બાંગ્લાદેશમાં બંગાળી હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં બંગાળની પ્રજામાં રીતસરનું જનૂન ઉમટ્યું છે. એમાં પણ બેંગાલ ફાઇલ્સ જોઈને બહાર નીકળેલ આક્રોશિત થયેલી પ્રજામાં હવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચારે વધુ જનૂન ભર્યું છે. આમ જે સ્થિતિ હાલમાં ફક્ત બાંગ્લાદેશની અંદર વિસ્ફોટક છે, તેની જળ આવતીકાલે ભારતના પશ્ચિમ બંગાળને લાગે તેવી સંભાવનાનો ઇનકાર ન કરી શકાય. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતી હિંસા જાણે પશ્ચિમ બંગાળમાં હિંસક હુમલાની પરિસ્થિતિ માટેના વાતાવરણનું નિર્માણ કરી રહી છે. આને કારણે મમતા બેનર્જી માટે અત્યંત મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થયું છે. હિન્દુઓનો આક્રોશ ખાળવો, જવાબ આપવો દિન પ્રતિદિન અઘરો સાબિત થવા લાગ્યો છે. અને એમાં પણ એમના જ પક્ષના વિધાનસભ્ય હુમાયુએ બાબરી મસ્જિદ બનાવવાની વાત કહી મમતા બેનર્જીની રાજકીય સ્થિતિ વધુ ખરાબ કરી. એણે તો સ્પષ્ટપણે જણાવી દીધું કે આગામી ચૂંટણીમાં મમતા બેનર્જી સત્તા પર આવવાની નથી. આને પગલે તૃણમૂલ કોંગ્રેસે પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરી દીધો, પણ એણે બાબરી મસ્જિદ બનાવવાની પોતાની વાત પડતી મૂકી નથી. આ બાબત આગામી દિવસમાં બંગાળમાં મોટો ભડકો સાબિત થઈ શકે તેમ છે. એમાં પણ બાંગ્લાદેશમાં બંગાળી હિન્દુઓ પર અત્યાચારો તથા બેંગાલ ફાઇલ્સ ફિલ્મ જોઈને નીકળતા લોકોનો આક્રોશ, ત્રણેયનું સંયોજન અત્યંત ખતરનાક પરિણામ લાવી શકે છે. આગા પશ્ચિમ બંગાળમાં હવે મમતા બેનર્જીની સામે એક જબરજસ્ત નેરેટિવ ઊભો થઈ રહ્યો છે અને અત્યાર સુધી તેનો જવાબ આપી શકી નથી. આગામી વર્ષે બંગાળમાં ચૂંટણી છે. ત્યાં જ મમતા બેનર્જીની તંત્ર પરથી પકડ ઓસરી રહી છે. સ્વાભાવિક રીતે વિરોધીઓ તેનો લાભ તો ઉઠાવવાના. બાંગ્લાદેશમાં ચાલતી અરાજકતામાં મીડિયા હાઉસની ઓફિસો ફૂંકી દેવાય છે. પત્રકારની હત્યા થઈ ચૂકી છે. હિન્દુઓને મારવામાં આવી રહ્યા છે. દેશના સૌથી મોટા અખબાર ડેઇલી સ્ટારની ઓફિસને આગ લગાડી દેવાય છે. દેખાવકારો રસ્તા પર કૂચ કરી રહ્યા છે. દેશમાં અરાજકતાને લઈ બાંગ્લાદેશમાં લશ્કરે સરહદ છોડી દેશની ગલીમાં પેટ્રોલિંગ કરવું પડી રહ્યું છે. શેખ હસીનાના વિરોધીને 2024માં વિદ્યાર્થી આંદોલનમાં ભાગ લેનાર નેતા હાદીએ તેના મૃત્યુના અગાઉ ગ્રેટર બાંગ્લાદેશનો નકશો રજૂ કર્યો. ભારતના 7 સિસ્ટર્સને બાંગ્લાદેશનો હિસ્સો દર્શાવાયો. હાદીને 12 ડિસેમ્બરે ગોળી મારવામાં આવી. એના પછી ઇજાગ્રસ્ત થયો. શુક્રવારે મોત થતા સમર્થકો વિફર્યા, રસ્તા પર ઉતર્યા. સરકારી ઓફિસથી લઈ અખબારી માધ્યમો, જાહેર પરિવહનના સાધનો બધે તોડફોડ કરવા લાગ્યા. હસીનાના શાસક પક્ષ અવામી લીગની ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી. આમ બાંગ્લાદેશ ફરીથી અરાજકતા તરફ આગળ વધી રહ્યું છે. બાંગ્લાદેશમાં ભારતે મોટા ભાગની ઓફિસ બંધ કરી. 1 કે 2 દૂતાવાસને બાદ કરતા ભારત બાંગ્લાદેશમાં સ્ટાફની સલામતી માટે કોઈ ઓફિસ ચાલુ રાખી નથી. હાલમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે કંઈ ઘડીકમાં શાંત થાય એમ નથી. આગામી દિવસમાં આંદોલન વધુ એક પગડે તો આશ્ચર્ય નહીં થાય. કેરટેકર મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશમાં ચૂંટણી યોજવાની તૈયારી કરી રહ્યા છે. અને એ જ સમયે આંદોલન દર્શાવે છે કે કોઈ એવું છે જેને બાંગ્લાદેશમાં ચૂંટણી યોજાય તેમાં રસ નથી. હજી પણ એવા કેટલાક પરિબળ છે જે યુનુસને અને એના સમર્થક કટ્ટરવાદીઓને ટકાવી રાખવા માગે છે. સ્વાભાવિક રીતે કંઈ પણ હોય એટલે પાકિસ્તાનનું નામ તો પહેલાં જ આવે. બાંગ્લાદેશે તાજેતરમાં પાકિસ્તાન સાથે ઘનિષ્ઠતા વધારી, ભારત સાથે ઘટાડી. એ કશાથી છૂપું નથી. એક સમયે પાકિસ્તાનને જરા પણ ભાવ ન આપતું બાંગ્લાદેશ હવે યુનુસના શાસનમાં એની સાથે લડીને સંવાદ કરવા લાગ્યું છે. એની સાથે નાણાકીય વ્યવહાર કરવા લાગ્યું છે. પાકિસ્તાનની ફ્લાઇટો ફરીથી શરૂ કરાવી છે. વ્યાપાર સંબંધ શરૂ કરાવ્યો. આમ હવે જો યુનુસ એક અરાજક દેશ સાથે સંબંધ રાખવો હોય તો પોતાને ત્યાં પણ અરાજકતા વેઠવી રહી. આ બતાવે છે કે બાંગ્લાદેશનું ભવિષ્ય હાલમાં સારું નથી અને ત્યાં વધુને વધુ દિવસો ગુનામરકીવાળા જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના. ભારતે બસ ફક્ત બાંગ્લાદેશમાં લાગેલી આગની જાળ એને ત્યાં ન લાગે, શરણાર્થીઓનો મોટો પ્રવાહ ફરીથી તેને ત્યાં ન આવે એ જોવાનું છે. તે માટે સરહદ પર જાપ્તો વધુ આકરો બનાવવાની જરૂરિયાત છે. એક બેંગાલ ફાઇલ્સ આપણે ત્યાં પૂરતી છે, બીજાને જરૂર નથી.